શાળામાં થયેલી ગંભીર ઘટનાએ માત્ર ગુનો નથી, પરંતુ આપણી આજીવન મૂલ્યો પર આધારિત પરવરિશ પ્રણાલી માટે એક ચેતવણીરૂપ સંકેત છે. તેજસ્વી સોસાયટીના ગેટ આગળ બે કિશોરો વચ્ચે થયેલો સામાન્ય ઝઘડો કેવું વિકરાળ રૂપ ધારણ કરશે તે કદાચ કોઈએ કલ્પનામાં પણ ન કર્યું હોય. તેજસ્વી સોસાયટીના ગેટ આગળ એક કિશોરે માત્ર ખીજાવવાની ના પાડતા પોતાના જ મિત્ર પર છરીથી હુમલો કર્યો. લોહીથી લથપથ કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના એટલી ચોંકાવનારી છે કે હવે પ્રશ્ન એ નથી થતો કે ગુનેગાર કોણ છે, પણ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આવા ગુના માટે બાળકો કઈ રીતે પ્રેરાઈ રહ્યા છે. ત્યારે આટલો ગુસ્સો અને આક્રમકતા કિશોરોમાં કઈ રીતે આવી રહ્યો છે તેને લઈને હવે અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. જ્યારે હવે નજીવી બાબતમાં એક કિશોરે અન્ય કિશોરને છરી મારી દીધી હતી અને આ સમગ્ર ઘટના મહેસાણા ખાતે બની છે. જેમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જ્યારે રમતમાં છરી મારી દીધી છે અને એકબીજાને ખીજવતા હતા અને તે સમયની આ ઘટના છે. ત્યારે આપણી સાથે પ્રોફેસર વિમલ વૈદ્ય જોડાઈ ગયા છે. વિમલભાઈ, આટલો ગુસ્સો અને આક્રમકતા બાળકોમાં ક્યાંથી આવે છે? ખરાબ દિશામાં આપણો સમાજ જઈ રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે. આ અમદાવાદની 7 ડે સ્કૂલનો મામલો હોય કે આ મહેસાણાની તેજસ્વી સોસાયટીનો મામલો હોય, આ બધામાં આપણે કોઈકના ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાની વાત જે કરીશું ને તો એમાં કંઈક કાચું કપાશે અને જે પ્રશ્ન છે એનાથી આપણે મોઢું ચોરાવતા હોય છે ને એવું લાગશે. કારણ કે આ સમગ્ર પ્રક્રિયામાં મને તો એવું લાગે છે કે આપણી ઉછેરની પ્રક્રિયામાં કંઈક ભૂલ આવી છે. આપણા કૌટુંબિક ઉછેર જે રીતે થતા હતા, આપણી સુધીની જે પેઢી હતી એ પેઢીઓને આવી રીતે ચીડવવું, ગુસ્સે થવું, એના માટે થઈને કઈ આટલી બધી આક્રમકતા આવતી હતી. ક્યારેક ઝઘડો થઈ જતો હતો, ક્યારેક કિટ્ટા થઈ જતા હતા, પણ એનાથી વધારે આવું કશું નહોતું થતું. પણ અત્યારે જે રીતની આક્રમકતા આવી છે, ક્યાંક કુટુંબોમાં પણ આક્રમકતા વધી છે. આપણે કોઈ શાળા ઉપર, કોઈ શિક્ષકો ઉપર, કોઈ શિક્ષણ વ્યવસ્થા ઉપર, શિક્ષણ પદ્ધતિ ઉપર કે કોઈ ટીવી ચેનલો કે યુટ્યુબ ઉપર પણ બહુ એટલો બધો દોષનો ટોપલો ઢોળી દેવાની જરૂર નથી. દોષ આપણામાં, આપણા ઉછેરમાં, આપણા કુટુંબના ઉછેરમાં, આપણા કુટુંબના સંસ્કારોમાં ક્યાંક છે. એને આપણે શોધવો પડશે ને એને સુધારવો પડશે. કારણ કે જે રીતની આક્રમકતા હવે વધવા માંડી છે એ કુટુંબથી બ્રેક નથી મારવામાં આવતી. જો પહેલી બ્રેક ક્યાં મારી દેવામાં આવત તો કદાચ આટલી બધી આક્રમકતા બાળકમાં ન જન્મી હોત. દરેક જગ્યાએ નાના નાના બાળકો આવી રીતે બાળકોની ઉપર હુમલા કરી દે છે અને એ બહુ દુઃખદ પ્રક્રિયા છે. આપણે કેવો સમાજ બનાવવા જઈ રહ્યા છીએ. વિમલભાઈ, શું માતા પિતા બાળકોના ઉછેર કરવામાં નિષ્ફળ રહ્યા છે? નિષ્ફળ તો કેવી રીતે કહેવાય, પણ એને જે રીતે કરવો જોઈએ એ રીતે ઉછેર નથી કરી શક્યા. એમની પાસે એમની અપેક્ષા છે કે બાળક સંસ્કારી વર્તન કરે, તો એમને પણ એમની સામે સંસ્કારનું એક ઉદાહરણ આપવું પડે. એ ઉદાહરણ કદાચ એ એમના સંઘર્ષો હશે, કદાચ કૌટુંબિક વ્યવસ્થાની ખામી હશે, કદાચ ગમે તે હોઈ શકે. એમના પૈસા કમાવાની જદ્દોજહાદ હશે, ટકી રહેવાની એક જદ્દોજહાદ હશે. હા, કંઈ પણ હોઈ શકે, પણ એના માટે સંસ્કાર સાથેનું સમાધાન કરવું અને એમને શોર્ટકટ્સ બતાવી દેવા એ કદાચ એનું સૌથી મોટું કારણ છે. મને એવું લાગી રહ્યું છે. કારણ કે હું શિક્ષણ પ્રક્રિયા સાથે છેલ્લા 35 વર્ષથી જોડાયો છું. મહેસાણામાં મારે 35 વર્ષ થયા બેન, અને કોલેજના બાળકોને ભણાવું છું. હું કોલેજના બાળકોની અંદર પણ એગ્રેશન જોઈ રહ્યો છું. પણ મને એવું જ લાગે છે કે આપણી ઉછેર પ્રક્રિયામાં કે ઘરમાંથી જ ક્યાંક ખામી છે. કારણ કે શાળામાં કે કોલેજમાં તો બાળક 6 કે 8 કલાક માટે આવે, પણ બાકીના કલાકો એ ઘરમાં હોય છે. ત્યારે મા બાપની એ નજર હોવી જોઈએ. કદાચ વિભક્ત કુટુંબ પણ આનું એક બહુ મોટું કારણ હોય એવું મને લાગે છે. વિમલભાઈ, શું આજનો ડિજિટલ યુગ બાળકોના આ વર્તન માટે જવાબદાર છે? એને એગ્રેશન ચોક્કસ આપે છે. આ વધારે પડતું ડિવાઇસ એડિક્શન જે વધવા માંડ્યું છે એના કારણે બાળકમાં એગ્રેશન આવે છે. એના કારણે બાળક ઝડપથી રિએક્ટ કરતો થઈ જાય છે. ઘણી વખત આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોઈએ છીએ કે બાળક આમ ગેમ રમવામાં મશગુલ હોય, મોબાઈલની અંદર તમે એને બોલાવો તો ગુસ્સે થઈ જાય. આવું ઘણી બધી વખત જોવા મળે છે. ત્યારે જ મા બાપે ચીતી જવાની જરૂર હોય છે અને એની પાસેથી ડિવાઇસ લઈ લેવાની જરૂર હોય છે. અને એને ડિવાઇસ લઈને પછી સજા કરવા કરતા વધારે એના કરતા વૈકલ્પિક મજાના માર્ગો બતાવવાની જરૂર છે. એની સાથે વાત કરવી પડે. મોટા ભાગના કુટુંબમાં મેડમ, હું તો ઘણી બધી વખત મારી કોલેજના છોકરાઓ સાથે વાત કરું છું અને એમને કહું છું કે તમે તમારા પપ્પા મમ્મી સાથે બેસીને હસી મજાક છેલ્લી ક્યારે કરી, ક્યારે બેસીને છેલ્લી ફિલ્મ જોઈ, ક્યારે બેસીને જમ્યા, પણ એ છોકરાઓ ઘણી બધી વખત જવાબ નથી
નથી આપી શકતા. તો આ બધી બાબતોનો ખાલીપો છે ને એ બધું એગ્રેશન રૂપે ક્યારેક બહાર આવી જાય અને ક્યારેક આવા નાના કિસ્સામાં એ હિંસક પણ બની જાય છે અને એ હિંસક બની જાય છે એ સમાજને માટે દર્પણ છે. બધાએ વિચારવાની જરૂર છે. આમાં સહિયારી જવાબદારી છે. જી વિમલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.